હવે આપણે પગી ગયા છે કોટડા. તો કોટડા તમે જોઈ લો કેવો મસ્તીનો નજારો છે. હવે આપણે જવાનું છે દર્શન કરવા. તો કન્ટિન્યુ બ્લોક માર્યો. જો અહીંયા છે રમકડા, અહીંથી દરવાજો છે. ગેટેથી આપણે જઈએ દર્શન કરવા. તો નમનના પપ્પા આગળ જાય છે, આરતીબેન, બીજા બધા પાછળ લાવે છે, રાધીબેન, મમ્મી બધા આવેલા જાય છે. અહીંયા જમવાનું છે, જમાડવા રાખે ને એનું છે. તમે ઊંચા કોટડા આવ્યા હોય તો અમને કોમેન્ટમાં કહેજો કોણ કોણ ઊંચા કોટડા આવ્યું છે, એટલે અમને પણ ખબર પડે કે કોણ કોણ ઊંચા કોટડા આવ્યું છે. તો આજે પૂનમ છે ને એટલે પબ્લિક બહુ છે. અહીંયા હોળી માતા જગાવવાની હોય એટલે લાકડા પણ જો અહીંયા નાખી દીધા છે. ને હોળી માતા જગાવવાના લાકડા પણ છે. જો બધા હાલો મિત્રો, હવે પહોંચી ગયા કોટડા. તો અહીંયા કોટડા પગીને આવ્યા છે જમવાનું. પગી ગયા છે. આજે પબ્લિક પણ હશે બહુ સાજુ. તો હવે આપણે જવાનું છે દર્શન કરવા. રસ્તો આમ છે પણ અમે આમ શોર્ટકટમાંથી ના કેમ કે વાહન અમારું અહીંયા ઊભું રહ્યું હતું એટલા માટે. કાંઈ લાવ દરવાજો આમ છે ને, દરવાજો ઓલા પણ છે ને, એટલે એમ નહીં. હા, અને અમે આ બાજુથી નાયેલા કેમ કે વાહન છે ને ઓલી બાજુ ઊભું રહ્યું હતું એટલે આ બાજુથી નાલવાનું થયું અમારે. આ બાજુ પણ દરવાજો છે, ઓલી બાજુ પણ દરવાજો છે, એટલે તમે જોઈ લેજો બધા કેલી બાજુથી દેખાડવાનું. આમાં થોડાક ને હલવાઈ જાય. જો અહીંયા સુધી કટલેરી વેચાય છે, આ બાજુ ને આ બાજુ બે બાજુ કટલેરી વેચાય છે. હવે આપણે કરી લઈશું ચાવનમાં ના દર્શન. હવે આપણે જવાનું છે બજારમાં, ચાવનમાં પાસે. તો હવે આપણે ચડી ગયા બજારે. હવે સીધું મંદિર આવશે. બધા રસ્તામાં અલગ અલગ મંદિર આવતા જાય છે. નમનના બાપા અહીંયા અલગ હશે, આપણે અહીંયા છો. તો હવે એમને આવેલા જાય શું વસ્તુ આવે એ હતું આપણે જોતું જવાનું છે. જોઈ લો તમે. તમે પણ ઊંચા કોટડા આવ્યા હોય તો કોમેન્ટમાં અમને કહી દેજો. કેમ રાતી બેન થાકી ગયા કે છે? સો અહીંયા પણ એક મંદિર છે. એલા વાસિયાનું મંદિર છે. હા, અહીંયા બોકડાજીનું મંદિર છે. તમે જોઈ લો, દર્શન કરી લો. અને આ બાજુ ખોડિયારમાંનું છે, ઓલ બાજુ બોકડાજી. બે મંદિર છે, તમે દર્શન પણ કરી લો. આજે પૂનમ છે ને એટલે બહુ માણસ હોય છે. કેવા મસ્તીના ફૂલ છે, જોઈ લ્યો. આપણે બજારમાં લગ્યા. અહીંયા છે ખેતલિયા દાદા. ખેતલિયા દાદાનું મંદિર છે. આ નમનના પપ્પા શ્રીફળ વસેલું છે. હવે આપણે અહીંયા છાંયે ક્યાંક ઊભા રહેવાનું છે.